હેલો ગાઈઝ, હું મારી બેન અને મારી મમ્મી અમે ત્રણેય જણા નીકળી પડ્યા હતા મારા મામાના ઘરે જવા માટે. જેવા મામાના ઘરે જવા નીકળ્યા તો એક રિક્ષામાં બેઠા, જેમાં એક પેસેન્જરના લીધે રિક્ષાવાળા કાકા રિક્ષા નતા ઉપાડતા. હવે પેસેન્જર આવ્યા પછી રિક્ષા ઉપડી, ઠંડો ઠંડો પવન અને બગાસા પણ લઈ. પછી રિક્ષા સ્ટેન્ડે જઈને ઉભા રહ્યા તો ત્યાં છૂટાની માથાકૂટ થઈ. કાકા જોડે છૂટા હતા નહીં, પછી છૂટા મળે એ બીજી રિક્ષામાં બેસી ગયા અને પછી નીકળી પડ્યા મારા મામાના ઘરે જવા માટે. હવે મામાના ઘર સુધી જતા હતા એટલામાં વચ્ચે જોવા મળી ત્રણ ડોલ્ફિન. એ ત્રણ ડોલ્ફિન જોતા અને નિહાળતા પછી વાતો કરતા અને મસ્તી કરતા પહોંચી ગયા હતા મારા મામાના ઘરે. મામાના ઘરે પછી તો મારા મામાનો છોકરો એટલે મારો ભાઈ એને નવા વર્ષના રામ રામ અને હેપી ન્યુ યર વિશ કર્યું. હેપી ન્યુ યર વિશ કર્યા પછી એને ફટાકડા એના નીકળ્યા. ફટાકડા નીકાળીને ડિસ્કસ કરતા હતા કે કયા ફટાકડા ફોડવા કે કયા નહીં. દેવ દિવાળી આવવાની હતી ને એટલે. પછી મારી બા બેસી ગઈ હતી ખલદસ્તામાં મરચું વાટવા માટે. જે મરચું તો એકદમ તીખું તમતમ હતું, એકદમ મોં સાફ થઈ ગયું ખાવાથી. બસ આજના બ્લોગમાં તો આટલું. સાઇનિંગ ઓફ, બાય બાય.